સો નંબર્સ જે છે એ ડિજિટ્સ થી બન્યા હોય, રાઈટ? ને કયા કયા ડિજિટ્સ છે? 0 થી લઈને 9. 9 ડિજિટ્સ છે, 10 ડિજિટ્સ છે, એનાથી બધા જ નંબર્સ બને છે, રાઈટ? સો આખી એના લીધે નંબર સિસ્ટમ બને છે. નંબર સિસ્ટમ કઈ ટાઈપની હોય તો મેથ્સમાં નંબર સિસ્ટમ્સને નંબર્સને બે કેટેગરીઝમાં ડિવાઈડ કર્યા છે, રિયલ નંબર્સ અને ઇમેજિનરી. સો વોટ ડુ વી મીન બાય ઇમેજિનરી? આ વર્ડનો મીનિંગ શું થાય? કલ્પના કરવી. યસ, કાલ્પનિક, રાઈટ? ઇમેજિનરી મીન્સ કાલ્પનિક. સો આ કાલ્પનિક નંબર્સ છે. ધેટ મીન્સ રિયલ લાઈફમાં એક્ઝિસ્ટ નથી કરતા, મેથેમેટિશિયન્સ અને સાયન્ટિસ્ટના ઇમેજિનેશનમાં છે. જેમ કે સ્ક્વેર રૂટ ઓફ નેગેટિવ નંબર્સ. નેગેટિવ નંબર્સ કોઈના સ્ક્વેર ન હોય, કોઈનો પણ. ઇવન નેગેટિવ નંબરને આપણે સ્ક્વેર કરીએ ને, -2 નો સ્ક્વેર તો એ પ્લસ જ થાય, 4. -5 નો સ્ક્વેર તો એ 25. સો નેગેટિવ નંબર્સ ના સ્ક્વેર રૂટ ન થઈ શકે, કેમ કે ક્યારે નેગેટિવ નંબર્સ કોઈના સ્ક્વેરમાં ના આવે, કેમ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. તો ક્યારેક એવો કોઈક ડેરિવેશનમાં કે ગમે ત્યાં આવી રીતે નંબર આવી ગયો જેમાં સ્ક્વેર રૂટ ઓફ નેગેટિવ નંબર્સ આવે. આપણે જ્યારે સર્ચ કરશું કાં તો ક્વોડ્રેટિક ઇક્વેશન વાળો ચેપ્ટર કરશું તો we will find some of our answers as square root of negative numbers. ઓકે, તો ઇમેજિનરી હશે. જેમ કે એનો એક એક્ઝામ્પલ છે સ્ક્વેર રૂટ ઓફ -1, જેને સ્મોલ આઈ થી ડિનોટ કરવામાં આવે છે અને એને કહેવાય છે આયોટા. સ્મોલ આઈ થી ડિનોટ કરીએ છીએ ને આયોટા. આના ઉપર ક્વેશ્ચન્સ બેંક એક્ઝામ્સ કે એમાં નથી આવ્યા, કેટમાં પૂછાયા છે, પણ પાવર સાયકલ્સ ઉપર આજે આપણે જોવાના છીએ પાવર સાયકલ્સ. તો જસ્ટ રિમાઇન્ડ મી આયોટાની પાવર સાયકલ શું થશે. ઓકે, એ આપણે જોઈ લઈશું ત્યારે. સો એના સિવાયના જેટલા પણ નંબર્સ છે જે રિયલ વર્લ્ડમાં આપણી લાઈફમાં રિયલ લાઈફમાં જ્યારે આપણે નંબર્સ સાથે ડીલ કરીએ છીએ તો જેવા નંબર્સ જોઈએ છીએ, દે આર ઓલમોસ્ટ ઓલ ઓફ ધેમ આર રિયલ નંબર્સ. ઓકે, સો રિયલ નંબર્સ આર અગેન ઓફ ટુ કાઇન્ડ્સ. એક છે રેશનલ, બીજા છે ઇરરેશનલ. Okay, so what do you mean by the word ration? RATION, ration. No meaning શું થાય? રેશન, રેશિયો બધાના રૂટ્સ એક છે. તો રેશન મીન્સ જે વ્યાજબી છે. ઓકે, જે વ્યાજબી છે, જે વ્યાજબી છે મીન્સ જેને આપણે સમજી શકીએ છીએ, જેને આપણે લોજિકલી અન્ડરસ્ટેન્ડ કરી શકીએ છીએ, ધેટ ઇઝ રેશનલ. ઓકે, લોજિક છે જેની પાછળ. તો આ રેશનલ નંબર્સ ની પાછળ લોજિક છે. ઓકે, એને સમજી શકાય છે. ને બાકી જે ઇરરેશનલ છે એને આપણે સમજી નહીં શકીએ. સો ફર્સ્ટ લેટ્સ સી, ન સમજી શકીએ એવા નંબર્સ કયા છે. તો એમાં એક્ઝામ્પલ આપ્યા છે √2, √3, પાઈ. કેમ કે આમાં આ નંબર્સ ને જ્યારે હું લખીશ તો √2 ની વેલ્યુ 1.414 એવું કંઈક આપણે જનરલી લઈએ છીએ, એપ્રોક્સિમેટ વેલ્યુ. પણ એ ડેસિમલ પોઈન્ટ પછી ઇન્ફાઇનાઇટ સુધી નવા નવા ડિજિટ્સ આવ્યા જ રાખશે. કોઈ પર્ટિક્યુલર ઓર્ડર ફોલો નહીં કરે, આડા અવડા આવશે. 0 to 9 ડિજિટ્સ જ આવશે, પણ કોઈ ઓર્ડરમાં નહીં આવે, ગમે તે આડા અવડા રેન્ડમ ડિજિટ્સ આવશે. સો ધેટ્સ વાય ઇટ ઇઝ ઇરરેશનલ. એવી જ રીતે √3 ની વેલ્યુ 1.73 સમથિંગ 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 આગળ ચાલી જશે. પાઈ ની વેલ્યુ આપણે જ્યારે કેલ્ક્યુલેશન કરશું અને પાઈ યુઝ કરશું તો મોટા ભાગના કેસીસમાં આપણે 22/7 લેશું, પણ એની વેલ્યુ કેટલી થશે? 3.14 so on. 3.1. ઓકે, 3.142857 and so on. એવી રીતે આગળ ચાલી જ જશે, ઇન્ફાઇનાઇટ સુધી જશે ને કોઈ પર્ટિક્યુલર પેટર્ન ફોલો નહીં થતી હોય, રેન્ડમ ડિજિટ્સ આવતા હશે. ધેટ્સ વાય ધીઝ નંબર્સ આર કોલ્ડ ઇરરેશનલ. એને આપણે સમજી નથી શકતા કે નેક્સ્ટ શું છે. ઓકે, વેરએઝ રેશનલ નંબર્સ જે છે એને આપણે જ્યારે ડેસિમલ હોય કે ન હોય, આપણે 0 પોઈન્ટ પછી જે નંબર્સ આવતા હશે ને, કાં તો 0 પછી એટલે પોઈન્ટ પછી કોઈ નંબર્સ નહીં આવતો હોય, ઓર જો આવતા હશે તો વી નો કયા નંબર્સ આવશે, વી નો કઈ ટાઈપના નંબર્સ આવશે, કોઈ પર્ટિક્યુલર ઓર્ડરમાં આવતા હશે કે એવું કંઈક હશે. ઓકે, સો રેશનલ નંબર્સ આર સચ નંબર્સ જેમાં, જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યો છે 5.2. તો 5/2 જ્યારે હું એને ડેસિમલ ફોર્મમાં લખું, રાઈટ, તો એને લખીશ 2.5. બસ અહીંયા વાર્તા પૂરી. 5 પછી કાંઈ નહીં આવે, 0 0 0 જશે. કે નેક્સ્ટ એક્ઝામ્પલ છે 7.
તો 7 ને હું લખું તો કઈ રીતે લખું 7.0 તો 000 જ છે I know કે નેક્સ્ટ ડિજિટ 0 જ છે સો આ નંબર્સ ને આપણે સમજી શકીએ છીએ ધેટ્સ વાય દે આર કોલ્ડ રેશનલ નંબર્સ આ નંબર્સ ની પાછળ કંઈક લોજિક છે ઓકે રિયલ નંબર્સ આર થી ડિનોટ થાય કેપિટલ આર થી જે અહીંયા લખ્યું છે ઇમેજિનરી આઈ થી ડિનોટ થાય રેશનલ નંબર્સ ક્યુ થી ડિનોટ થાય છે ઓકે એવી જ રીતે જ્યારે આગળ રેશનલ નંબર્સ ની ટાઈપ્સ જોશું તો રેશનલ નંબર્સ ની મેઇનલી બે ટાઈપ્સ છે ઓકે ઇન્ટીજર્સ એન્ડ ફ્રેક્શન્સ અહીંયા ફ્રેક્શન્સ ની વાત હું ડિટેલમાં કરું છું ઇન્ટીજર્સ એટલે કે ડેસિમલ પોઈન્ટ પછી જેમાં 0 આવે છે જેમ કે અહીંયા એક્ઝામ્પલ હતો 7 તો 7 પછી 0 હતો એવા બધા નંબર્સ ને ઇન્ટીજર્સ કહે છે ઓકે z થી ડિનોટ થાય છે એને અને એના સિવાયના જે છે એને કહેવાય ફ્રેક્શન્સ જેમ કે અહીંયા એક્ઝામ્પલ આપ્યો તો 5/2 which is equal to 2.5 it is a fraction means ટુકડો ઓકે ફ્રેક્શન નો ગુજરાતી કરું તો ટુકડો તો આ નંબર નો એક ટુકડો છે તો એમાં એક આ 2 જે છે એ આખો નંબર છે અને બીજો અડધો ટુકડો છે that is what this means to say a fraction છે fractions again જે વાત કરું તો fractions are mainly of two types okay એક છે pure fraction અને બીજા છે mixed fractions pure fraction means જેમાં આ ફોર્મમાં છે ન્યુમરેટર અપોન ડિનોમિનેટર ના ફોર્મમાં જેમ કે અહીંયા લખ્યો તો 5/2 તો it is a pure fraction પણ આને હું મિક્સ્ડ ફોર્મમાં કેવી રીતે લખું તો 2 ઇન્ટીજર 1/2 રાઈટ સો આ પ્યોર ફ્રેક્શન ને મેં મિક્સ્ડ ફોર્મમાં લખ્યો જેમાં એક ઇન્ટીજર પાર્ટ છે અને બીજો પાર્ટ ફ્રેક્શન નો છે સો ગુજરાતીમાં આને આપણે વાંચતા હતા 2.1/2 ઇંગ્લિશમાં આને વાંચશું 2 ઇન્ટીજર કેમ કે એ આખો છે આખા હોય એને ઇન્ટીજર કહેવાય ડેસિમલ પોઈન્ટ પછી 0 અને બાકીનો ફ્રેક્શન પાર્ટ છે તો 1/2 2 ઇન્ટીજર 1/2 આવી રીતે રીડ થશે મિક્સ્ડ ફ્રેક્શન રાઈટ સો ક્યારેક ક્વેશ્ચન્સ કેવા કંઈક આવશે ને હું આવી રીતે રીડ કરતો હું તો સમજી જાજો કે હું મિક્સ્ડ ફ્રેક્શન ની વાત કરું છું ઓકે પ્યોર ફ્રેક્શન બે ટાઈપ ના હોય ઓકે એકને કહે છે પ્રોપર ફ્રેક્શન તો પ્રોપર ફ્રેક્શન કેવો હોય જેમાં ન્યુમરેટર ઇઝ લેસ ધેન ડિનોમિનેટર જેમ કે 2/3 2/5 એ બધા તો આમાં કઈ ઇન્ટીજર પાર્ટ નથી આગળ 0 છે અને 0 ઇન્ટીજર 2/3 0 ઇન્ટીજર 2/5 તો આને આપણે કેવી રીતે જો કદાચ જોતા હોય તો કઈ રીતે 3 zeros are 0 plus 2 એમ થાય ને અહીંયા ગુણાકાર થશે ને ઉપર વત્તાકાર હા સરવાળો થશે સો ઇમ્પ્રોપર ફ્રેક્શનમાં આપણે એવું જોવાનું છે તો અહીંયા જે આપણો એક્ઝામ્પલ હતો 5/2 it was an improper fraction જેમાં numerator was greater than denominator so always remember mixed fraction can be converted into improper fraction can be converted to mixed fraction બાકી જે proper fractions છે they are in their standard forms એને standard and simplest form એને આપણે છેડવાની જરૂર નથી proper fractions okay so જ્યારે fractions ઉપર questions આવશે તો એ છે ને જનરલી મિક્સ્ડ ફોર્મમાં બધા નંબર્સ લખ્યા હશે મિક્સ્ડ ફ્રેક્શનના ફોર્મમાં તો એને સોલ્વ કરવા માટે આપણે એને ઇમ્પ્રોપરમાં પહેલા કન્વર્ટ કરવા પડે અને પછી જે ફાઇનલ આન્સર આવે ને એ કદાચ ઇમ્પ્રોપર ફોર્મ જ હોય તો એને મિક્સ્ડમાં કન્વર્ટ કરવું પડશે we will see some questions later on okay fractions ઉપર બટ આ ફ્રેક્શન સમજી ગયા અને મિક્સ્ડ અને ઇમ્પ્રોપરમાં કન્વર્ઝન આવડશે like if I say 10/3 તો આ એક ઇમ્પ્રોપર ફ્રેક્શન છે કેમ કે ન્યુમરેટર ઇઝ ગ્રેટર ધેન ડિનોમિનેટર 10/3 સો એને મિક્સ્ડ ફોર્મમાં કન્વર્ટ કરવું હોય તો હું કેવી રીતે લખીશ તો એકચ્યુઅલી એને આમ કરવાનું હોય 3 × 9 બાકી બચ્યો 1 સો આ જે આપણો આવ્યો છે ને એ એને કહેશું ઇંગ્લિશમાં કહેવાય એને કોશન્ટ તો એ અહીંયા આગળ લખવાનો હોય એને ઇન્ટીજર ફોર્મ કહેવાય અને જે રિમાઇન્ડર આવ્યો છે શેષ
ઓકે, એને અહીંયા ઉપર લખશું અને ધીસ ઇઝ કોલ્ડ ડિવાઇઝર, જેનાથી આપણે ડિવાઈડ કરીએ છીએ. તો એ અહીંયા છેદમાં લખાશે. સો મિક્સ્ડ ફોર્મ જે છે ફ્રેક્શન નો, એનો સ્ટાન્ડર્ડ ફોર્મેટ જો લખીને કહું તો કોશન્ટ ઇન્ટીજર રિમાઇન્ડર અપોન ડિવાઇઝર. ઓકે ઓકે ક્લિયર? શ્રુતિ ક્લિયર છે? ઓકે, then try this one. 15/4 ને મિક્સ્ડ ફોર્મમાં કેવી રીતે લખીશું? ત્રણ બાજુમાં, હા, ત્રણ પૂર્ણાંક ગુજરાતીમાં કહું તો હા, ત્રણ પૂર્ણાંક, પછી 3/4. right, Shruti? Okay, so and again if I say આને મારે ઇમ્પ્રોપર ફોર્મમાં લખવો છે તો કેવી રીતે લખીશ? 35/3. રાઈટ. શ્રુતિ ક્લિયર? આનો ગુણાકાર 3 અને 11 નો ગુણાકાર વત્તા 2 કરી નાખવાના, એ આપણો અંશ બનશે. છેદ તો આ જ રહેવાનો છે 3. ઓકે, સો મૂવિંગ અહેડ. ઓકે, બીજા ઈઝી છે ટાઈપ્સ ઓફ નંબર્સ. તો એ શું છે કે જે ઇન્ટીજર્સ છે એ કઈ કઈ ટાઈપના હોય? તો ઇન્ટીજર્સ જે છે એ these are the following types જેમાં હોઈ શકે છે. સો એક છે નેચરલ નંબર્સ. તો જ્યારે બહુ આપણે ઘણા સદીઓ પહેલાની વાત છે જ્યારે નંબર્સની શોધ થઈ. ઓકે, કોણે કરી નંબર્સની શોધ? એની આઈડિયા? Okay, so let's say થોડુંક હિસ્ટ્રી કહી દઉં. So we write 1 as 1, આવી રીતે લખીએ. 2 ને આવી રીતે લખતા એ જમાનામાં, 3 ને આવી રીતે લખતા, 4 ને આવી રીતે, ઓકે, 5 ને આવી રીતે, કે 6 ને આમ, 7 આવી રીતે લખાતો, 8, ઓકે, આવી રીતે કંઈક 9 લખતા. સો આવી રીતે કેમ લખતા? તો નંબર ઓફ એંગલ્સ કેટલા છે એ કાઉન્ટ કરી. અહીંયા કેટલા એંગલ્સ છે? 1 માં એક જ ખૂણો બને છે, એક જ એંગલ છે, એટલે આને 1 લખતા. અહીંયા 2 ખૂણા બને છે, અહીંયા 3, અહીંયા 4, 1 2 3 4, અહીંયા 5, રાઈટ, આમાં 6, અહીંયા 7, આમાં 8, 4 ને 4 નીચે, અહીંયા 9, 4 અહીંયા, 5 અહીંયા, આજે એક 9મો. સો જ્યારે 0 ની શોધ થઈ, આ બધું થઈ ગયા પછી 0 ની શોધ થઈ હતી, એટલે આ બધા નંબર્સ ને શું કહેતા? નેચરલ નંબર્સ. ઓકે, કેમ કે આ બધી વસ્તુ કેવી છે, જેમ કે લેટ્સ સે અત્યારે હું બેઠો છું, મારા ક્લાસરૂમમાં કેટલી ચેર્સ છે મારી સામે, હું કાઉન્ટ કરું તો આઈ કેન સી ઇટ ઓર ઇવન ફિઝિકલી ટચ ઇટ એન્ડ કાઉન્ટ ઇટ. બરાબર, હું અડીને પણ કાઉન્ટ કરી શકું છું. સો ધેટ્સ વાય સચ નંબર્સ આર કોલ્ડ નેચરલ નંબર્સ. પણ જ્યારે પછી એવું થયું કે ઓકે, અહીંયા જ મારા ક્લાસરૂમમાં જ લેટ્સ સે કેટલી કાર્સ ઓર કેટલા સ્કૂટર્સ છે, તો અહીંયા કોઈ વ્હીકલ્સ નથી ઉભા, સ્કૂટર્સ કાંઈ નથી, આઈ કેનોટ સી ઓર કેનોટ ટચ એન્ડ કાઉન્ટ. સો ત્યારે શોધ થઈ 0 ની. ઓકે, એન્ડ 0 વોઝ રિટન એઝ આવી રીતે. તો 0 ને આવી રીતે શું કામ લખતા? કેમ કે આમાં એક ખૂણો નથી બનતો, there are no angles in the circle. તો 0 આવી રીતે લખાયો. Okay, so this is the history behind the digits, how we write it. અને Arabic system કહેવાય, રાઈટ?
Arabic numerals કહેવાય. That is જેને Yes. કાઉન્ટ કરી શકીએ ફિઝિકલી 1 થી લઈને ઇન્ફાઇનાઇટ સુધી, પોઝિટિવ સાઇડ, +1 to +infinity જે નંબર્સ છે એને નેચરલ નંબર્સ કહેશું. જ્યારે આમાં હું 0 પણ ઇન્ક્લુડ કરું તો એને કહેવાય હોલ નંબર્સ. એટલે કે નેચરલ નંબર્સ +0 ઇઝ ઇક્વલ ટુ હોલ નંબર્સ. ઓકે, નેચરલ નંબર્સ બે ટાઈપના હોય, ઓડ હોય, ઇવન હોય, રાઈટ. ઓર ઇવન નંબર મીન્સ જેને આપણે 2 થી ડિવાઈડ કરી શકીએ, કેન બી ડિવાઇડેડ બાય 2. ઓકે, કેન બી ડિવાઇડેડ બાય 2, તો એને ઇવન નંબર્સ કહીએ, બેકી સંખ્યા. ને જેને ન કરી શકીએ 2 થી ડિવાઈડ, એ બધા ઓડ નંબર્સ, એકી સંખ્યા. બીજા બે ટાઈપ્સ હોય નેચરલ નંબર્સ ને, એ છે પ્રાઇમ નંબર્સ, અવિભાજ્ય ગુજરાતીમાં જેને કહે છે, જે ખાલી 1 અને પોતાના ટેબલમાં જ આવતા હોય. ઓકે, પ્રાઇમ નંબર્સ જે છે એ ખાલી એ પ્રાઇમ છે. પ્રાઇમ નો મિનિંગ સ્પેશિયલ. ઓકે, કાંઈક સાંભળ્યું છે, એમેઝોન પ્રાઇમ સાંભળ્યું છે? હા. હા, તો પ્રાઇમ મીન્સ સ્પેશિયલ. એમેઝોન માટે એ કસ્ટમર સ્પેશિયલ છે, કેમ કે 1000 રૂપિયા, 999 રૂપિયા વર્ષના વધારે આપે છે એ કસ્ટમર્સ. સો પ્રાઇમ મીન્સ સ્પેશિયલ. તો સ્પેશિયલ નંબર્સ મીન્સ જે ખાલી 1 ના ટેબલમાં આવે છે અને જે પોતો નંબર છે એના ટેબલમાં આવતા હોય. જેમ કે નાનામાં નાનો અને ઓનલી ઇવન પ્રાઇમ નંબર ઇઝ 2. 2 જે છે એ નાનામાં નાનો પ્રાઇમ નંબર છે, અને આ એકલો તો એવો પ્રાઇમ નંબર છે જે ઇવન છે, એટલે કે બેકી સંખ્યામાં છે. કેમ કે આનાથી ઉપરના જે પણ ઇવન નંબર્સ છે એ 2 ના ટેબલમાં તો આવવાના જ છે. સો દે આર નોટ પ્રાઇમ. પછી નાનામાં નાનો એવો નંબર જે ઓડ છે અને પ્રાઇમ છે એ છે 3. 1 is neither prime nor composite. ઓકે, એ 1 સ્પેશિયલ નંબર છે, એક પ્રાઇમ કરતા પણ સ્પેશિયલ નંબર છે. એ પ્રાઇમ પણ નથી ને કોમ્પોઝિટ પણ નથી. તો જે નંબર્સ પ્રાઇમ છે એ અવિભાજ્ય છે, ખાલી 1 ના ટેબલમાં આવે છે અને પોતાના ટેબલમાં આવે છે. નેક્સ્ટ નંબર ઇઝ 5, 7, 11 એન્ડ સો ઓન. આના સિવાયના જે બધા નંબર્સ છે એને કોમ્પોઝિટ કહેવાય. ધેટ ઇઝ એ 1 ના ટેબલમાં તો આવે જ છે ને પોતાના ટેબલમાં તો આવે જ છે, એના સિવાય પણ કોઈક ટેબલમાં આવે છે. જેમ કે ધ સ્મોલેસ્ટ કોમ્પોઝિટ નંબર ઇઝ 4. કેમ કે 4, 1 અને 4 સિવાય 2 ના ટેબલમાં પણ આવે છે, રાઈટ. એવી જ રીતે નેક્સ્ટ છે 6. તો 6 જે છે એ 1 અને 6 સિવાય 2 અને 3 ના ટેબલમાં પણ આવે છે. સો these numbers are called composite numbers. Okay, next comes negative numbers. તો નેગેટિવ નંબર્સ કયા હોય? તો જ્યારે નંબર લાઈનની વાત કરીએ, અહીંયા સેન્ટરમાં 0 છે, પછી એની આપણે જ્યારે રાઈટ સાઈડ જોશું તો બધા પોઝિટિવ નંબર્સ આવશે, અને એની લેફ્ટ સાઈડ બધા નેગેટિવ નંબર્સ. ઓકે, સો -infinity to -0 point something 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 or up to 0, not including 0. 0 is not negative. તો 0 થી થોડોક આગળ સુધી જે નંબર આવશે એ બધાને નેગેટિવ નંબર્સ કહેશું આપણે. ઓકે, જો ઇન્ટીજર્સ ની વાત કરીએ તો -1 is the last integer. Last negative integer is -1. First positive integer is 1. 0 જે છે એ નેગેટિવ પણ નથી, પોઝિટિવ પણ નથી. ઓકે, અને 0 ને ઇવન કહેવાય. 0 ઓડ નંબર નથી, બીકોઝ નંબર લાઈન ઉપર જ્યારે આપણે પ્લોટ કરીએ છીએ, નંબર લાઈન ઉપર પ્લોટ કરીએ તો 0 પછી 1, 2, 3, 4 આ બાજુ છે, બાજુ -1, -2, -3, -4 એમ છે. તો ઇવન પોઝિશન્સ ઉપર આવે છે 0, એટલે 0 ને ઇવન કીધો છે. પણ 0 નેગેટિવ પણ નથી, પોઝિટિવ પણ નથી. Okay. Okay. So this was about numbers, number systems. Okay. અમુક વસ્તુ ખાલી જોવાની છે, that is 1 is neither prime nor composite યાદ રાખવાનું છે. 1 is odd integer, સવાલ નથી, 2 થી ડિવાઇડ નથી થતો એટલે 1 odd છે. 0 is neither positive nor negative and 0 is even, કેમ કે 0 2 થી ડિવાઇડ થશે, અને નંબર લાઈન ઉપર જોઈએ તો એની પોઝિશન ઇવન છે બે. 2 is the only even prime number.
ઓકે 2 એક એવો છે જે એકલો એવો છે જે ઇવન છે ને પ્રાઇમ નંબર છે એન્ડ ઓલ પ્રાઇમ નંબર્સ એક્સેપ્ટ 2 આર ઓડ બાકી એનાથી ઉપર જે પણ પ્રાઇમ નંબર્સ છે એ બધા ઓડ છે ઇવન નથી ઓકે સો આપણે હમણાં જે કર્યું એને થોડુંક પાછું ક્વેશ્ચન્સ જોઈએ એના ઉપર ધેટ ઇઝ રાઇટ 3.54 એઝ ફ્રેક્શન અને ફ્રેક્શનમાં લખવું હોય તો 3.54 ને તો શું લખી 354 ઉપર લખી નાખીએ અને નીચે 100 પોઈન્ટ પછી જેટલા ડિજિટ છે એટલા 0 ઓકે 5,23,000 ના 5,23,729 ના છેદમાં 729 1000 પરફેક્ટ સરસ ફાઇન મૂવિંગ અહેડ આને ડેસિમલ ફ્રેક્શન ના ફોર્મમાં લખવું હોય તો કેમ લખશું ડેસિમલ ફ્રેક્શન એટલે પોઈન્ટમાં લખવો છે તો કેવી રીતે લખાશે આપણે આમ કરશું 0.6 right એટલે 30 થશે remainder is 0 so this will be written as 0.6 okay જ્યારે percentage ની વાત આવશે તો 3/5 is 60% કેમ કે આને ગુણ્યા 100 કરશું 60% થશે percentage આપણે જોશું ચેપ્ટર ત્યારે જોશું આ વસ્તુ પાછી okay so એના ઉપર જ ક્વેશ્ચન છે ફ્રેક્શન્સ ઉપર that is after doing 3/5 of the biology homework on Monday night Sanjay did 1/3 of the remaining homework on Tuesday night what fraction of the original homework would Sanjay have to do on Wednesday night to complete the biology assignment Monday night તો 3/5 જેટલું થઈ ગયું છે તો હવે બાકી કેટલું રહ્યું 1/3 ના એકમાંથી આખું એક કામ છે ને one work is there one homework is there one assignment is there એમાંથી 3/5 જેટલું કમ્પ્લીટ થઈ ગયું છે તો બાકી 2/5 જેટલું બાકી રહ્યું ઓકે એ 2/5 જેટલું બાકી છે એમાંથી રિમેનિંગ ઓફ આનાથી આમાં જે રિમેનિંગ છે 2/5 એનું 1/3 જેટલું એને ટ્યુઝડે ના કર્યું એટલે કે આનું 1/3 that is 2/15 જેટલું કામ એને ટ્યુઝડે ના કર્યું રાત્રે ઓકે તો ટોટલ કામ કેટલું થઈ ગયું તો 3/5 થઈ ગયું તો મંડે નાઇટ ના અને 2/15 થઈ ગયું ટ્યુઝડે નાઇટ રાઈટ સો કેટલું કામ થઈ ગયું ને બાકી કેટલું છે એ આપણે જોવાનું છે તો આને 15 બનાવવા 3 થી ગુણો એટલે કે 11/15 સો આટલું કામ થઈ ગયું છે ટ્યુઝડે નાઇટ સુધી વેનસડે નાઇટ ના એને કેટલું પતાવવું પડશે તો એ 1 માંથી 11/15 કામ થઈ ગયું છે સો એઝ યુ સેડ 4/15 કામ બાકી છે તો એને પૂરું કરવું પડશે રાઈટ ધીસ હવે એપ્રોક્સિમેશન ની વારી છે કેમ કે જ્યારે એક્સરસાઇઝમાં ક્વેશ્ચન્સ આવશે તો ઘણા કેલ્ક્યુલેશન્સ આપણે આશરે કરશું ઓકે જેમ કે કદાચ આવો નંબર હોય 21.375 સોરી યસ 3751 21.3751 એને મલ્ટીપ્લાય વિથ 3 નીચેના ડિજિટ્સ નીચેના નંબર સાથે લેટ્સ સે એને મલ્ટીપ્લાય કરવો છે તો વોટ વી જનરલી ડુ ઇઝ એપ્રોક્સિમેટ ઓકે 21 × 3 કેટલા થાય 63 બાકી આ 21 થી થોડોક વધારે છે આ 3 થી થોડોક વધારે છે તો મારો કયો ઓપ્શન એવો છે જે 63 થી થોડોક વધારે છે એ મારો આન્સર હશે ઓકે સો ધીસ ઇઝ વોટ વી ડુ મેં તમને મલ્ટીપ્લિકેશન કરતા શીખવાડ્યું છે અને તમારી પ્રેક્ટિસ સારી હોય તો ઇટ ઇઝ ગુડ ક્યાંક કામ આવશે કેમ કે ઓપ્શન્સ જ્યારે બહુ ક્લોઝ હશે તો આપણે આને એપ્રોક્સિમેટ કરવા કરતા એક્ઝેક્ટ ફાઇન્ડ કરવું પડશે બટ ફોર નાઉ અત્યારે આપણને આ ક્વેશ્ચન શું કહે છે કે write this number 21.3751 up to 2 places of decimal તો શું લખશું તો જ્યારે આ એક ડિજિટ 5 થી નાની છે સો 21.3751 આ 1 જે છે 5 થી નાનો છે તો આપણે એને ઇગ્નોર કરશું તો 21375 કહેશું હવે જ્યારે નેક્સ્ટ ડિજિટ જે છે એ 5 કાં તો 5 થી મોટી હોય તો
તો આપણે આને 1 પ્લસ કરી નાખીએ છીએ, રાઈટ? સો આપણો એપ્રોક્સિમેટ છે યસ 21.38. 38 નહીં રીડ થાય, 21.38 નથી. ઓકે, ક્યારે આમ નહીં બોલવાનું 21.38. પોઈન્ટ પછી ક્યારે દશક, 100 એવી કોઈ સંખ્યાઓ ના આવે. એટલે આપણે પોઈન્ટ પછી જે પણ ડિજિટ્સ છે ને એને એક એક ઇન્ડિવિજ્યુઅલી બોલવા પડે. સો ધીસ વિલ બી કરેક્ટલી સ્પોકન એઝ 21.38. ઓકે, આ બધા નંબર્સ એમ જ હતા 21.3751. સો હવે નેક્સ્ટ જે છે આપણો એ છે 3.27645. તો હવે આ 5 છે તો આને 45 ને હું 5 માની લઉં. Yes. 65 ને હું 7 માની લઈશ. 77 ને હું 8 માની લઈશ. 8. તો 3.28. 3.2. સો હવે કદાચ મને આગળ કદાચ મારા જે આપણે કરતા હતા લેટ્સ સે આનો 2 નો ગુણાકાર કરવો છે આ બે નંબર્સનો, અને માની લઈએ કે આપણે તો પેલા ટ્રાય કરી કે 63 ની આસપાસ કયો ઓપ્શન છે એ જોઈ. લેટ્સ સે 63 થી ઉપર એક થી વધારે એવા ઓપ્શન્સ હોય જે બહુ ક્લોઝ હોય એકબીજાથી, તો આપણે આવી રીતે પોઈન્ટ પછી એક ડિજિટ ને પેલા ટ્રાય કરીશ. એટલે કે હું 213 ગુણ્યા 32 કરીશ. ઓકે, ઓનલી વન ડિજિટ આફ્ટર ધ ડેસિમલ પોઈન્ટ. તો આનું શું થશે? તો 6 और સીધું કરતા હોય 32 3 96, 32 એકા 32 ને 9 41, 32 દુ 64 ને 4 68. તો 68.16 જેવા કયો ઓપ્શન છે હું એ જોઈશ. આઈ વિલ ફોરગેટ અબાઉટ ધ રેસ્ટ ઓફ ધ નંબર્સ. આનાથી થોડોક વધારે મારો આન્સર હશે. કદાચ હજી કન્ફ્યુઝન હોય તો હું નેક્સ્ટ ડિજિટ લઈશ. બાકી કેલ્ક્યુલેશન હું આવી રીતે કરીશ. હું પોતે જ્યારે એક્ઝામમાં કેલ્ક્યુલેશન કરવાની આવી તો હું આવી રીતે કરું. ઓકે, ફાઇન. મૂવિંગ અહેડ. નેક્સ્ટ છે આવા જ્યારે રિકરિંગ નંબર્સ હોય એને ફ્રેક્શનમાં કેવી રીતે લખવા. જેમ કે અત્યારે તમને એ તો આવડી ગયું કે ફોર એક્ઝામ્પલ આ નંબરની ઉપર અહીંયા 12 ન હોત. ઓકે, ધીસ વોઝ નોટ ધેટ, લેટ્સ સે આ નથી. ઓકે, તો તમને ખબર છે આને કેવી રીતે લખાય છે ફ્રેક્શનમાં, હે ને? ધેટ ઇઝ 1673206 અપોન 1 પછી પોઈન્ટ પછી જેટલા ઝીરોસ, જેટલા ડિજિટ છે એટલા ઝીરોસ મૂકવાના. જેમ કે અહીંયા છે 1 2 3 4 5 6 7, તો 7 ઝીરોસ આવશે. સો ધીસ ઇઝ હાઉ વી રાઇટ જ્યારે આપણી પાસે કોઈ રેશનલ નંબર છે. આ રેશનલ નંબર થયો. ઓકે, એને રેશનલ ફોર્મમાં આવી રીતે લખી શકીએ. સો નેક્સ્ટ જે આપણો જે નંબર છે એ રેશનલ જ છે, ઉપર 12 છે તો પણ એ રેશનલ જ થાય છે બીકોઝ વી નો કઈ ડિજિટ્સ રિપીટ થાય છે. તો 3206 3206 3206 એવું રિપીટ થયા રાખશે. ઓકે, સો વેન વી નો વિચ ડિજિટ્સ આર કમિંગ નેક્સ્ટ તો આપણે સમજી શકીએ છીએ એ નંબર ને, અને ધેટ ઇઝ અ રેશનલ નંબર. તો એને P બાય Q ના ફોર્મમાં લખવો છે તો કેવી રીતે લખશું? સો ઇટ્સ ઇઝી. આખો નંબર જેમ પેલા લખતા હતા એમ લખી નાખીએ 3206. હવે આમાંથી વસ્તુ માઇનસ કરશું. શું કરશું? માઇનસ. તો જેટલા ડિજિટ્સ રિપીટ નથી થતા ને એ માઇનસ કરશું. 167 રિપીટ નથી થતો ને તો એ માઇનસ કરી નાખો. એના છેદમાં અપોન જેટલા રિપીટ થાય છે ને એટલા નવડા લખવાના 9. 4 ડિજિટ રિપીટ થાય છે 3206, તો 4 વખત 9s. અને પોઈન્ટ પછી જેટલા રિપીટ નથી થતા એટલા ઝીરોસ. 3 ડિજિટ રિપીટ નથી થતા તો 3 ઝીરોસ. સો સિમ્પ્લિફાય કરું, 16 માંથી 7 જાય, આ 16 છે બરાબર, 16 માંથી 7 જાય 9, 9 માંથી 6 જાય 3, 1 માંથી 1 જાય 0, બાકી જેમ છે ના છેદમાં 4 નવડા અને 3 ઝીરોસ. Okay. Okay. Fine. Let's try this one then. And I try karo. આમાં ખાલી 5 repeat થાય છે. You can see that, right? The number getting repeated is only 5. 5 5 5 5 5 જાય છે. So આવશે આનો answer. Try it. So
સો પહેલા તો બધા લખી નાખવાના 3 1 0 2 6 4 1 5 પછી 5 5 5 લખવાના નહીં, જે રિપીટ થાય છે એ ત્યાં અટકી જવાનું. 5 ઇઝ ગેટિંગ રિપીટેડ તો 5 સુધી લખવાનું. પછી જે રિપીટ નથી થતું એને માઇનસ કરીએ તો રિપીટ શું નથી થતું 3 1 0 2 6 4 1 રિપીટ નથી થતું એ માઇનસ કર્યો. અને છેદમાં શું લખશું તો જે રિપીટ થાય છે ને કોણ કોણ રિપીટ થાય છે ખાલી 5 રિપીટ થાય છે તો એક નવડો લખશું અને પોઈન્ટ પછી જેટલા રિપીટ નથી થતા એટલા ઝીરોસ 1 2 3 4 5 રિપીટ નથી થતા તો 1 2 3 4 5 ઝીરોસ. ઓકે તો 5 માંથી 1 જાય 4, 1 માંથી 4 એટલે કે 11 માંથી 4 જાય તો 7, 4 માંથી 4 ની બદલે 3 હતો 3 માંથી 6 that is 13 માંથી 6 that is again 7, 5 માંથી 2 that is 3, 2 માંથી 0 2 બસ આગળ તો 31 સોરી 2 માંથી 0 પછી 0 માંથી 1 और 10 માંથી 1 એટલે 9 ને 30 માંથી 3 એટલે 27 ના છેદમાં 9 લાખ. Okay, so this is P by Q form. Check it out the question. Okay, so next is divisibility test. So કોઈ number કયા numbers થી let's say 1 થી લઈને 15 સુધીની digits ની વાત કરીએ તો શેનાથી divisible છે એ આપણે ચેક કરવાનું છે. For example, let me take this number 252. Okay, નાનો નંબર લીધો છે just for the beginning. So ચેક કરવો છે કયા કયા નંબર્સ થી divisible થાય છે. તો 0 1 2 3 4 5 7 8 9 10 and આગળ છે બીજા જોઈને. So 0 થી divisible થશે 252 કે નહીં થાય? 0 થી 0 જશે. ઓકે 0 થી 0 જશે. આનો આન્સર શું આવશે? 1 એક 0 ભાગ્યા કેન્સલ ને બાકી બચ્યો એક એમ નહીં થાય. Okay. 0 ઓકે ના લેટ્સ સે એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સમજાવું આને સમજવા માટે. લેટ્સ સે કોઈકનો બર્થડે છે અને કેક ઓર્ડર કરવાની છે બરાબર. તો લેટ્સ સે એક કેક આપણે ઓર્ડર કરી છે અને 4 જણા આવ્યા પાર્ટીમાં તો કેકના કેટલા ટુકડા થશે? 4 એટલે બધાને કેટલા કેટલા ટુકડા મળશે? 1/4 મળશે બધાને. રાઈટ, માની લો કે આપણે 2 કેક ઓર્ડર કરી છે અને 7 જણા આવ્યા તો કેકના કેટલા ટુકડા થશે? 2/7. 2 કેક આવી છે ને 7 પર્સન્સ છે, ખાવાવાળા 7 જણા છે. ઓકે એટલે છે આ 7 જણા આવી ગયા પણ કેક હજી નથી આવી તો બધાને કેટલી કેટલી કેક મળશે? એકે નહીં મળે. રાઈટ, 7 જણા આવી ગયા છે પાર્ટીમાં પણ કેક નથી આવી, હજી કેક નથી પહોંચી. તો હાઉ મેની પીસીસ ઓફ કેક વિલ ઈચ હેવ? તો કાંઈ નહીં, કોઈને કાંઈ નહીં મળે, 0. હવે આનાથી ઊંધો કેસ સમજીએ કે કેક આવી ગઈ છે પણ ખાવાવાળા કોઈ નથી તો ઇઝ ઇટ પોસિબલ? કેક આવી ગઈ છે ને ખાવાવાળા કોઈ નથી તો કેક લઈ કોણ આવ્યું? જે લઈ આવ્યો હશે એ તો ખાશે. રાઈટ, સો આ વસ્તુ તો પોસિબલ જ નથી કે કેક આવી ગઈ ને ખાવાવાળું કોઈ નથી. સો મેથ્સમાં જ્યારે પણ આવું થાય કે કોઈ નંબરને આપણે 0 થી ડિવાઈડ કરીએ that is not possible. Okay, not possible or મેથ્સની ભાષામાં એને કહે છે not defined. એની ડેફિનેશન નથી, એની વ્યાખ્યા જ નથી કે 0 થી ડિવાઈડ કેમ કરવું, that is not defined. એની વ્યાખ્યા કાંઈ નથી, સમજી જ ન શકીએ, પોસિબલ જ નથી. Got it? So કોઈ નંબર 0 થી ડિવાઈડ નહીં થાય, કોઈ નંબર 0 થી ડિવાઈડ નહીં થાય. જો ક્યાંક કેલ્ક્યુલેશનમાં એવું આવ્યું કે લેટ્સ સે આ ક્યાંક કેલ્ક્યુલેશનમાં આવ્યું 252 ડિવાઇડેડ બાય 0 તો આપણો ત્યારે આન્સર શું હશે? નોટ ડિફાઇન્ડ.
ઓકે ઓકે ફાઇન 1 થી ડિવિઝિબલ હશે રાઈટ હા 1 થી તો Right. બધા જ નંબર ડિવિઝિબલ હોય 1 થી હમ ઓકે 2 થી ડિવિઝિબલ છે કે નહીં એ ચેક કરવું છે છે So, છે Yes. because even છે all the even numbers are divisible by 2 એટલે કે લાસ્ટ ડિજિટ્સ જેમાં 0 2 4 6 કાં તો 8 હોય તો એ 2 થી ડિવિઝિબલ છે 3 થી ડિવિઝિબલ છે કે નહીં કેમ ચેક થશે છે તો સમ ઓફ છે. ઓકે કેવી રીતે ચેક કર્યું મેન્યુઅલી ભાગાકાર Yes. કર્યો. ઓકે ભાગાકાર કર્યું હવે મેં નાનો નંબર લીધો છે તમને ક્લેરિટી માટે આગળ આપણે આના ઉપર ક્વેશ્ચન્સ કરશું ત્યારે મોટા નંબર્સ આવશે તો શું કરવાનું છે સમ ઓફ ઓલ ડિજિટ્સ ને ચેક કરવાનું 3 થી ડિવિઝિબલ છે કે નહીં ઓકે તો આ ડિજિટ્સ નો સરવાળો કરીએ 2 + 5 7 7 + 2 9 No. 9 ને 3 થી ભાગી શકીએ Yes. હમ. તો 252 ને પણ 3 થી ભાગી શકશું ઓકે હમ. 4 થી Okay. ડિવિઝિબલ છે કે નહીં કેવી રીતે ચેક થશે તો લાસ્ટ 2 ડિજિટ્સ ઓકે લાસ્ટ 2 ડિજિટ્સ ને ચેક કરશું 4 થી ડિવિઝિબલ હોય તો આખો નંબર 4 થી ડિવિઝિબલ હશે જેમ કે 52 આ કેસમાં તો 52 4 થી ડિવિઝિબલ છે છે યસ છે સો આખો નંબર 4 થી ડિવિઝિબલ છે વાય સો લાસ્ટ 2 ડિજિટ શું કામ જોઈ 4 ના કેસમાં કેમ કે we know 100 is divisible by 4 હે ને હમ તો આ કેસમાં નંબર 252 કેવી રીતે બન્યો છે 200 પ્લસ 52 52 જો 100 4 થી ડિવિઝિબલ છે તો 200 is definitely divisible by 4 તો બાકી ચેક કરવાનું શું રહ્યું લાસ્ટ 2 ડિજિટ્સ ઓકે 5 થી ડિવિઝિબલ છે કે નહીં તો જો લાસ્ટ ડિજિટ 5 કાં તો 0 હોય તો 5 થી ડિવિઝિબલ છે નહીં તો નથી સો ઇન ધીસ કેસ 5 થી ડિવિઝિબલ નથી રાઈટ હમ લેટ મી મોડિફાય ધીસ નંબર હું અહીંયા પાછળ 0 લગાવી દઉં ઓકે તો હવે આ 5 થી ડિવિઝિબલ છે 2520 ઓકે 6 થી ડિવિઝિબલ છે કે નહીં તો જો 2 અને 3 બે થી ડિવિઝિબલ હોય તો 6 થી ડિવિઝિબલ હશે આ નંબર 2 થી ડિવિઝિબલ થશે લાસ્ટમાં 0 આવે છે એટલે 2 થી ડિવિઝિબલ થશે 3 થી થશે તો યસ ટોટલ ઇઝ 9 તો 3 થી પણ ડિવિઝિબલ થશે that means this number is divisible by 6 ઓકે 7 નો પછી કહું એક ઘણી બુક્સમાં અલગ અલગ આપી છે તમે જે બુક મંગાવશો કે મેં જે રેકમેન્ડ કરી છે એ જ મંગાવશો તો એમાં કંઈક અલગ મેથડ આપી હશે 7 થી ડિવિઝિબલ છે કે નહીં ચેક કરવાની પણ હું અત્યારે એક 7 11 અને 13 માટે કોમન મેથડ તમને બતાવીશ કે જેનાથી તમે ત્રણેય વસ્તુ એકસાથે ચેક કરી શકો સો મૂવિંગ અહેડ 8 થી ડિવિઝિબલ છે કે નહીં જોવા માટે આપણે છેલ્લા 3 ડિજિટ્સ જોવાના બીકોઝ 1000 is divisible by 8 ઓકે તો આ જે નંબર છે 2520 એ કેવી રીતે બન્યો છે 2000 પ્લસ 520 તો 1000 is divisible by 8 then 2000 is definitely divisible by 8 so બાકી ચેક કરવાનું રહ્યું 520 તો 520 ને એકવાર ચેક કરી લઈ 6 48 બાકી બચ્યા 4 તો 8 50 થાય છે સો આ 520 જે છે એ 8 થી ડિવિઝિબલ છે તો આખો નંબર 8 થી ડિવિઝિબલ છે સો what we do is we check the last 3 digits if they are divisible by 8 the entire number is divisible by 8 9 જે છે એ 3 થી જ બન્યો છે 3 ગુણ્યા 3 3 નો સ્ક્વેર સો 3 જેવો જ એનો પણ કોન્સેપ્ટ છે that is sum of all digits okay should be divisible by 9 તો આનો સરવાળો શું થતો હતો 9 ને 9 ને 9 થી ભાગી શકીએ છીએ રાઈટ that means આ નંબર 9 થી પણ Yes. ભાગી શકાશે ડિવાઇડ થઈ શકશે 10 થી divisible છે કે નહીં ચેક કરવા માટે ઓબ્વિયસલી લાસ્ટ ડિજિટ લાસ્ટમાં એક પણ 0 આવતો હોય તો એ નંબર 10 થી divisible છે હે ને સો આ મેં જે અત્યારે નંબર લીધો છે 2520 is called Ramanujan number
ઓકે, રામાનુજન નંબર. રામાનુજન ઇન્ડિયન મેથેમેટિશિયન હતો, રાઈટ. એણે પહેલી વાર કીધું હતું દુનિયાને કે આ એવો નાનામાં નાનો નંબર છે જે 1 થી લઈને 10 સુધી જેટલા પણ ડિજિટ્સ છે બધાથી ડિવિઝિબલ છે. આપણે જોશું 7 થી પણ ડિવિઝિબલ છે, હમણાં જોશું. ઓકે, સો લેટ્સ સી 7 વાળી જે મેથડ હતી એ હું તમને બતાવું. આ નોટેડ? ઓકે, Yes, sir. મળશે બુક્સમાં હશે બધે, ને હું પણ એવું હતું એક એનો ફોટોગ્રાફ કે ફોર્મ્યુલા શીટ શેર કરી દઈશ તમારી સાથે. ઓકે, સો મૂવિંગ અહેડ, ડિવિઝિબિલિટી ટેસ્ટ 7, 11, 13 ની હમણાં કરાવું આગળ એક એક્ઝામ્પલ લઈને. ઓકે, સો આમાં આપણને કીધું છે વિધાઉટ એકચ્યુઅલ ડિવિઝન, એકચ્યુઅલી ડિવાઈડ કર્યા વગર ટ્રાય ટુ સે which of the following numbers is divisible by 2, 3, 4, 5, 7, 9, 11 અને 10. ઓકે, આ બધા નંબર્સ થી ડિવિઝિબલ હોય એવો કયો નંબર છે આમાંથી? તો ચેક કરતા જાય. ફર્સ્ટ નંબર ને આપણે આને લઈ 3, 6, 3, 2, 4. શું આ 2 થી ડિવિઝિબલ છે? Yes. યસ, ચેક છે. 3 થી તો સમ ઓફ ડિજિટ્સ કરીએ. 3 plus 6 9, 9 plus 3 12, 12 plus 2 14 plus 4 18. So 18 જે છે એ 3 થી ડિવિઝિબલ છે, રાઈટ? Yes. તો આ આખો નંબર 3 થી ડિવિઝિબલ છે. 18 જે છે એ 9 થી ડિવિઝિબલ છે, તો આખો નંબર 9 થી પણ Yes. ડિવિઝિબલ છે. 4 માટે શું કરવાનું હતું આપણે? લાસ્ટ 2 ડિજિટ્સ ચેક કરવાના હતા. તો લાસ્ટ 2 ડિજિટ્સ 4 થી ડિવિઝિબલ છે? યસ. Yes. છે. તો આ નંબર 4 થી ડિવિઝિબલ છે. શું લાસ્ટમાં 5 કે 0 આવે છે? નથી આવતો, તો આ નંબર 5 No. થી ડિવિઝિબલ નથી. ઓકે, 7 થી ચેક કરવાનું છે, હું હમણાં કરાવું 7 અને 11 થી. બાકી 10 થી ડિવિઝિબલ છે? ના, નથી. લાસ્ટમાં 0 નથી આવતો, તો 10 થી ડિવિઝિબલ નથી. ઓકે, પહેલા 11 ની એક મેથડ કરાવું, ને 7 માં જે મેથડ કરાવીશ એ 11 માં પણ કામ આવશે, પણ 11 ની એક બીજી શોર્ટર મેથડ છે એ ચેક કરી લે. તો એ શોર્ટર મેથડ શું છે? તો અલ્ટરનેટ ડિજિટ્સ નો સમ કરવાનો, ધેટ ઇઝ અલ્ટરનેટ એટલે એક મૂકીને એક ડિજિટ્સ નો. તો 4 પછી 2 મૂકીને 3, 4 ને 3 7, 7 ને 3 10. ઓકે, અને બાકીની જે ડિજિટ છે એનો પણ સરવાળો કરી નાખો, એનો પણ સમ કરી નાખો. તો 6 ને 2 8. આની જે તફાવત છે 2, શું આને હું 7 થી ભાગી શકું? 2 ને 7 થી ભાગી શકાય? સોરી 11, સોરી આ ના. કેસમાં 11 ચેક કરતા હતા. No. 2 ને 11 થી ભાગી શકાય? ના, 2 ને 11 થી ના ભાગી શકાય, તો આ નંબર 11 થી નથી ભાગી શકાતો. ઓકે, 11 ની મેથડ આ છે. ઓલ્ટરનેટ ડિજિટ્સ નો સમ કરી નાખો ને એનો તફાવત કરી નાખો. જે પણ તફાવત આવે, તફાવત 0 આવે તો 0 ને 11 થી ભાગી શકીએ. ઓકે, 0 is divisible by any number. 0 ને બધાથી ભાગી શકાય, પણ કોઈ નંબરને 0 થી ન ભાગી શકાય. ઓકે, that's the rule. This is possible. આનો આન્સર આવશે 0. This is not defined. મેં આપણે આગળ હમણાં જે ડિસ્કસ કર્યું એ પ્રમાણે 11 કેક આવી ગઈ છે પણ ખાવા વાળું કોઈ નથી. That is not possible. એક નથી આવી પણ ખાવા વાળા 11 જણા છે. That is possible. કોઈને કાંઈ નહીં મળે. ઓકે, સો લેટ્સ સી. હવે 7 વાળી બાકી. હા, શ્રુતિ, 87,120 આવે છે. શેનો જવાબ? આ ક્વેશ્ચન નો આન્સર ઓપ્શન સી આવે છે. ઓકે, મેં ચેક નથી કર્યું, આપણે ચેક કરીએ છીએ અત્યારે. ઓકે, બધાથી ડિવિઝિબલ હોય એ રીતે તું કહેશ ને? હા, હશે પોસિબલ, કેમ કે 10 થી ડિવિઝિબલ એક જ નંબર દેખાય છે આમાં. ઓકે, 10 થી આપણે ચેક કરવાનો છે. 10 ની ડિવિઝિબિલિટી એવો એક જ નંબર છે. આ તો 10 થી જતા નથી, તો એ તો આન્સર ન જોઈએ. ઓકે, સો લેટ્સ સી કે નન ઓફ ધીસ પણ હોય. 7 ની મેથડ શું છે? તો ટ્રિપલેટ્સ બનાવો, એટલે કે 3 ના ગ્રુપ બનાવો. એક ગ્રુપમાંથી બીજું ગ્રુપ માઇનસ કરી નાખો, એટલે કે 324 માંથી 36 જાય તો કેટલા બચશે? 14 માંથી 6 ગયા 8, 31 માંથી 3 ગયા 288. ખાલી આને ચેક કરી લો, 288 7 થી ભાગી શકાય? ના, નહીં ભાગી શકાય. સો આને 7 થી નહીં ભાગી શકીએ આ નંબરને. ઓકે, Okay.
એવી રીતે બીજા આને ચેક કરીએ તો 2 થી નથી જાતો. ટોટલ શું થાય છે 4 ને 2 6 તો 3 થી જશે. 4 થી નથી જાતો, 5 થી નથી જાતો, 7 થી ચેક કરી લેશું, 9 થી નથી જાતો, 10 થી નથી જાતો, 11 થી જશે ઓબ્વિયસલી, હે ને 11 થી જશે. દેખીતો નંબર છે 201 આન્સર આવશે. તો 11 થી જાય છે. 7 થી ચેક કરવો છે તો શું કરશું ટ્રિપલેટ્સ, that is 211 માંથી 2 માઇનસ કરીશ, બાકી બચ્યા 209. 209 7 થી ભાગી શકીએ, લેટ્સ ચેક. 7 દુ 14, બાકી બચ્યા 6, નહીં થાય. 7 તરી 63 થશે, 7 9 63 થશે, 69 નહીં થાય. સો 7 થી ડિવિઝિબલ નથી આ. તો આ ખાલી કોનાથી હતો 3 થી હતો ને 11 થી હતો ડિવિઝિબલ. ઓબ્વિયસલી લાસ્ટ વન હશે. લાસ્ટમાં 0 છે એટલે 10 થી ડિવિઝિબલ છે. 20 છે એટલે 4 થી પણ ડિવિઝિબલ છે, 5 થી પણ છે. 20 છે એટલે 2 થી ડિવિઝિબલ છે. પછી સરવાળો કેટલો થાય છે 15 16 18, તો 3 થી પણ ડિવિઝિબલ છે, 9 થી પણ છે. 11 થી થાય છે કે નહીં ચેક કરવા માટે ઓલ્ટરનેટ ડિજિટ્સ નો સમ કરું છું, રાઈટ. સો ઓલ્ટરનેટ ડિજિટ્સ નો સમ 9 ને આ પણ 9. 9 માંથી 9 જાય તો 0. 0 11 થી ડિવિઝિબલ છે, આ છે તો આ 11 થી પણ ડિવિઝિબલ છે. ને 7 થી ચેક કરવો છે તો 120 માંથી 87 ગયા, તો 120 માંથી 87 જાય તો 33, રાઈટ. સો 33 ને 7 થી ડિવાઈડ કરી શકીએ, ના કરી શકીએ ને. ઓકે, ના થઈ શકે. સો આ 7 થી ડિવિઝિબલ નથી. સો none of these answer છે આમાં. ઓકે, પણ તમે હમણાં શું કીધું સર કે 0 કોઈનાથી એમ ભાગ્યામાં નહીં જાય, તો તમે આમાં કેમ કીધું કે 0 થી થશે? હા મેં શું કીધું 0 થી ગમે તેને ભાગી શકશો, આન્સર 0 આવશે. પણ કોઈને 0 થી નહીં ભાગી શકીએ એવી વ્યાખ્યા જ નથી. ધીસ ઇઝ નોટ ડિફાઇન્ડ. ઓકે, કેક વાળો એક્ઝામ્પલ, એક કેક નથી આવી પણ 11 જણા ખાવા આવી ગયા છે તો એ લોકોને એક કેક નહીં મળે. પણ 11 કેક આવી ગઈ છે અને ખાવા વાળા કોઈ નથી, એવું પોસિબલ જ ન હોય. કેક કોણ લઈ આવ્યું, કેક કોણે બનાવી, રાઈટ. એ પેલો કેમ કે જે બનાવશે એ તો ખાશે જ છેલ્લે અલ્ટિમેટલી, કોઈ બીજું કોઈ નહીં ખાય તો. સો આમાં 9 minus 9 is 0. 0 ને 11 થી ડિવાઈડ કરી શકીએ. હા, આન્સર ઇઝ 0. That means our number is divisible by 0. This number is divisible by 11. મેન્યુઅલી ચેક કરવો હોય ત્યારે કરી શકીએ. અત્યારે ટાઈમ છે ખાલી ચેક કરવો હોય તો 7 4 77, બાકી બચ્યા 10 ને 1 9 99, બાકી બચ્યા 2 2 2 22 0 0 થાય છે ડિવિઝિબલ એક્ઝેક્ટલી. ટાઈમ કેટલો મળે સર એક્ઝામમાં? એક્ઝામમાં 3 કલાકની એક્ઝામ ને 100 પ્રશ્ન છે, બરાબર. એટલે ટોટલ 400 માર્ક્સ નું પેપર હોય છે? હા, 400 માર્ક્સનું પેપર. એક ક્વેશ્ચન 4 માર્કનો, ખોટું પડે તો -1. તો 180 ને 180 મિનિટ મળશે તમને. કેટલા ક્વેશ્ચન માટે? 100 ક્વેશ્ચન્સ માટે. તો પર ક્વેશ્ચન તમને 1.8 મિનિટ જેવો ટાઈમ મળશે. ધેટ ઇઝ 1 મિનિટ ને 48 સેકન્ડ મળશે, પોણા 2 મિનિટ જેવું સમજો. પણ ક્વેશ્ચન્સ આટલા ઇઝી નહીં હોય, રાઈટ. આપણે આજે શરૂઆત કર્યું છે એટલે ઇઝી ક્વેશ્ચન્સ જોયા છે. એક્ઝામ્સમાં થોડાક ટફ હશે, ખાસ કરીને રીઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશનના ક્વેશ્ચન આવશે, એ થોડોક ટાઈમ ખાઈ જશે આપણો. ઓકે, સો આને ચેક કરવું છે. ઇઝ ધીસ નંબર ડિવિઝિબલ બાય 7? તો મેં શું કર્યું, ટ્રિપલેટ બનાવી. તો આ ફર્સ્ટ અને સેકન્ડ ટ્રિપલેટ, બે ટ્રિપલેટનો ડિફરન્સ લઈ લેવાનો. તો બે ટ્રિપલેટનો ડિફરન્સ લઉં તો આવે 161. 161 7 થી ડિવિઝિબલ છે, લેટ્સ ચેક. 7 દુ 14, બાકી બચ્યા 2, 7 તરી 21, તો ડિવિઝિબલ છે.
That means this number is divisible by 7. Is this number divisible by 7? Answer is yes, it is. Yes. Okay. So question actually જ્યારે divisibility test ઉપર આવશે તો આવા આવશે. What's the question? Find the values of m and n respectively if this number is divisible by 8 and 11, where m and n are single digit integers. તો 11 થી divisible છે, 8 થી જોઈ પેલા 8 થી divisible means કેવી રીતે ચેક કરશું? Last 3 digits should be divisible by 8. હે ને? એટલે કે 580, 81, 82, 83 થી લઈને 89 સુધી કોઈ પણ નંબર હશે જે 8 થી ભાગી શકાતો હશે. રાઈટ? તો મારે એ ચેક કરવાનો છે કે 8 થી કેવી રીતે કયા નંબરને ભાગી શકશું? 500 ને કયો નંબર? સો કયો થશે? જો અહીંયા n ની જગ્યાએ 0 મૂકું તો અહીંયા ઓપ્શન્સ જ પુટ કરી શકું છું હું n ની જગ્યાએ. ધેટ ઇઝ 4 પુટ કરું તો 584 ને 8 થી ભાગી શકીશ. લેટ્સ ચેક. તો 8 7 56, બાકી બચ્યા 2, 8 તરી 24 ભાગી શકાશે. રાઈટ? તો લાસ્ટમાં 4 આવતો એવા 2 ઓપ્શન છે. તો Yes. બાકીના 2 ઓપ્શન્સ આન્સર નહીં હોય મારા. તો અહીંયા ડેફિનેટલી એક વસ્તુ નક્કી થઈ ગઈ, which is n ની વેલ્યુ 4 છે. હવે શું કરવાનું છે? 11 થી ડિવિઝિબલ બનાવવાનો છે આ નંબરને. તો ઓલ્ટરનેટ ડિજિટ્સ જે છે એનો ડિફરન્સ 11 થી ડિવિઝિબલ હોવો જોઈએ. તો આપણે સમ કરતા જઈએ. 4 + 5 9 + 8 17 + 0 17 + 3 20 અને બાકીની ડિજિટ્સના સમ કરીએ. ધેટ ઇઝ 8 ને 4 12 ને 4 16 ને 9 25 + m. બાકી આવ્યો 25 + m. આ બેનો જે તફાવત છે, આ બેની જે ડિફરન્સ છે, રાઈટ, ધેટ શુડ બી ડિવિઝિબલ બાય 11. એટલે કે આને 11 થી ભાગી શકાતો હોવો જોઈએ. સો આ કેટલો બચ્યો? આનું સિમ્પ્લિફાઈડ ફોર્મ શું થયું? 25 માંથી 20 ગયા, 5 + m ને 11 થી ભાગી શકશું. તો 5 વત્તા કેટલા કરું તો 11 થી ભાગી શકીએ? 5 વત્તા 6 કરીશ તો એ 11 બની જશે ને એને 11 થી ભાગી શકીશ. Yes. So option C answer છે and not option A. So આગળ વધીએ. Next question. Find the highest power of 2 in 50 factorial. Factorial function ખબર છે શું હોય? ઓકે, જેમ કે 5 નો ફેક્ટોરિયલ કરવો હોય તો એ શું થશે? 5 × 4 × 3 × 2 × 1, હે ને? સો એવું આપણે 50 ફેક્ટોરિયલ કીધા છે. એમાં 2 ની મેક્સિમમ પાવર કેટલી આવશે? વધારેમાં વધારે કેટલા 2s આવી શકે છે એ આપણે ચેક કરવાના છે. તો વી કેન સી કે એવરી ઓલ્ટરનેટ ડિજિટ માં 2 હશે. ઓકે, સો એવરી ઓલ્ટરનેટ ડિજિટ માં 2 હોય તો અહીંયા 50 સુધીમાં કેટલા ડિજિટ્સ આવશે? 25 ડિજિટ્સ હશે જેમાં 2 આવશે. 2 4 6 8 10 એવરી ઓલ્ટરનેટ ડિજિટ્સ, એક રહીને એક. તો 25 2s તો મળી જશે આપણને, રાઈટ? પછી જ્યાં 4 આવશે ત્યાં 2 વખત 2 આવશે, જેમાંથી આપણે એક જ વારનો કાઉન્ટ કર્યો છે અહીંયા 25 માં. ઓકે, સો 50 ફેક્ટોરિયલ ની વાત હતી. તો 25 તો 2s મળશે, ઇન્ડિવિજ્યુઅલ મળી જશે. પછી 4 જ્યાં જ્યાં મળશે ત્યાં એક 2 એક્સ્ટ્રા છે, બીકોઝ 2 is made up of 2, 4 is made up of 2 × 2, 8 is made up of 3 × 2, 16 એવી જ રીતે is made up of 4 × 2, and 32 will be made up of 5 × 2. તો આમાં કેટલા 2s મળે? તો 25 2s મળે. કેટલા 4s મળશે? ત્યાંથી એક આ 2 એક્સ્ટ્રા મળશે. આ 2 તો કાઉન્ટ થઈ ગયો છે આમાં જ. ઓકે, આ 2 બધાના કાઉન્ટ થઈ ગયા છે, રાઈટ? તો કોનો એક્સ્ટ્રા અહીંયા મળશે? ધેટ ઇઝ જેટલા 4s આવશે. કેટલા 4 આવશે? તો 5 ને 4 50 ને 4 થી ડિવાઈડ કરું તો 12 ચોક 48, તો 12 4 મળશે મને. કેટલા આઠડા મળશે? તો 50 / 8, તો 6 8s મળશે. 6 8 48. કેટલા 16 મળશે? તો 16 તારી 48, તો 3 16 મળશે.
કેટલા 32 મળશે તો 50 માં 32 એક જ વાર આવે છે તો મને આટલા 2s મળશે 25 ને 12 37 plus 6 43 plus 4 47 so I'll get 47 2s તો 2 ની કેટલી પાવર વધશે 47 પાવર થશે the highest power of 2 in 50 factorial is 47 કટકાઉ આમાં આપણે શું કર્યું છે તો 50 ફેક્ટોરિયલ માં પહેલા આપણે ડિવાઈડ કરશું 2 ની 1 પાવર થી that is 2 થી તો કેટલા આવશે 25 પછી 2 ની 2 પાવર્સ થી ડિવાઈડ કરવાના 50 ને તો કેટલા આવશે 12 4 થી ડિવાઈડ કર્યા રાઈટ પછી 2 ની 3 પાવર થી ડિવાઈડ કરશું તો કેટલા આવશે 6 રાઈટ 8 થી ઉડાડે પછી 2 ની 4 પાવર્સ થી એટલે કે 16 થી તો 3 પછી 2 ની 5 પાવર્સ થી એટલે કે 32 થી એક જ 2 ની 6 પાવર એટલે કે 64 શું 50 ને 64 થી ડિવાઈડ કરી શકશું નહીં કરી શકીએ તો ત્યાં અટકી જવાનું ને આનો સમ કરી નાખવાનો ઓકે આનો સમ કરી નાખવાનો that will be the answer 47 સિમ્પલ છે આવી જાય હા બસ એ જ છે તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ટ્રાય કરીએ આપણે શું છે હવે આમાં 6 ની પાવર ગોતવાની છે 60 ફેક્ટોરિયલમાં 60 ફેક્ટોરિયલ્સમાં તો 6 પોતે કેવી રીતે બન્યો છે 2 into 3 થી તો આપણે જોવાની છે 2 ની અને 3 ની મેક્સિમમ પાવર શું આવે છે સો અહીંયા તમે વસ્તુ સમજો કે 2 જે છે એ તો તમને એવરી ઓલ્ટરનેટ ડિજિટ મળી જવાનું છે રાઈટ 2 4 8 6 8 10 12 બધી જગ્યાએ 2 તો આરામથી મળી જશે તો ગણી લો કે 3 કેટલા મળશે કેમ કે જેટલા 3 મળશે એટલા 2 તો આરામથી મળી જવાના છે આ 2 ને 3 થી શું કામ કરવાનું હવે જેમ કે અહીંયા તમે એમ કે એટલે આપણે આમ જોઈએ તો શું છે 57 6 થી નથી જતો પણ આમાં એક 3 છે રાઈટ 19 તરી છે તો 56 6 થી જાય છે નહીં જાય પણ અહીંયાથી હું એક 2 લઈ લઉં તો આ 3 અને 2 ભેગા થઈને એક 6 બનાવી દેશે તો આ 6 મારે કાઉન્ટ કરવો પડશે ને Yes. તો બધા એટલે લાઈક જો 6 કાઉન્ટ નથી કરતા આપણે 3 કાઉન્ટ કરીએ છીએ કેમ કે જેટલા 3 મળશે મને 60 ફેક્ટોરિયલમાં એટલા 2 તો આરામથી મળી જવાના છે રાઈટ કેમ કે એવરી ઓલ્ટરનેટ ડિજિટ ઇઝ ઇવન અને એ 2 થી ડિવિઝિબલ છે 2 મને ત્યાંથી મળી જવાનો છે સો હું કાઉન્ટ કરી લઉં 3 કેટલા મળશે જેટલા 3 મળશે એટલા 6 મળી જશે મને આરામથી તો જે નંબર આપ્યો છે ને એના પ્રાઇમ ફેક્ટર્સ કરવાના ઓકે પ્રાઇમ ફેક્ટર્સ તો જેમ કે આના શું થશે 2 ગુણ્યા 3 તો એમાં જે મોટો છે ને એ કાઉન્ટ કરી લો કેટલા છે નાના તો મળી જશે આપણને એટલા હવે કદાચ તે 9 કીધો હાઈએસ્ટ પાવર ઓફ 9 ઇન 90 ફેક્ટોરિયલ તો 9 ના પ્રાઇમ ફેક્ટર્સ કેટલા છે 3 ગુણ્યા 3 તો 3 કાઉન્ટ કરી લો ને એને ડિવાઇડેડ બાય 2 કરવાના કેમ કે આપણી પાસે 2 ત્રગડા છે આમાં 3 સ્ક્વેર છે જેટલા પણ 3s આવશે એને ડિવાઇડેડ બાય 2 કરી નાખીશ આ કેસમાં તો એ મારો આન્સર હશે જોઈએ આગળ પહેલા આપણે આને સોલ્વ કરીએ છીએ તો 60 ફેક્ટોરિયલ માં 3 કેટલા આવશે તો પહેલા 3 થી ડિવાઈડ કરું એને તો 20 પ્લસ 3 થી ડિવાઈડ કરું એટલે કે 9 થી 60 ના છેદમાં 9 કેટલા 6 6 9 54 તો વધી જશે 54 6 7 63 થઈ જશે 60 ની ટપી ગયો એ ના ચાલે હવે 3 નો ક્યુબ ધેટ ઇઝ 27 27 દુ 54 પછી 3 ની 4 ઘાત એટલે 81 તો ટપી જ ગયો 60 ને એટલે એ નથી જોવાનું આપણો આન્સર છે 28 તો જે આપણો એક ઓપ્શન હોય ઓપ્શન સી 28 એ આપણો આન્સર છે એ કરેક્ટ છે ઓકે કેમ કે 60 ફેક્ટોરિયલમાં મને 28 વખત 2s મળશે બગડા સોરી ત્રગડા 3s મળશે 28 3s મળશે મને ઇન 60 ફેક્ટોરિયલ 28 2s તો હું આરામથી લઈ આવીશ રાઈટ હમણાં આગળનો ક્વેશ્ચન કર્યો 50 ફેક્ટોરિયલ એમાં જ કેટલા 47 2s મળી ગયા હતા આપણને
તો એમાંથી 28 ટૂઝ લઈ લઈશ તો એટલા 6 બની જશે. તો 6 ની કેટલી મેક્સિમમ પાવર હોઈ શકે? 28. 6⁻28 is the highest power. Okay, next question છે એવો. Let's see. Highest power of 30 in 50 factorial. શું કરશો? 6×35. ઓકે, 6×30. બાકી 6 ને પાછા બ્રેક કરશો તો આ એના પ્રાઇમ ફેક્ટર્સ છે. પ્રાઇમ ફેક્ટર્સ શું છે? આ 2, 3, 5 ને એમાંથી 5 ના કાઢવાના. ના 3 ના જોવા પડશે. ઓકે, એટલે બે ના અલગ અલગ જોવાના ને means. ના હા એટલે અલગ અલગ મીન્સ જેમ કે જો 15 જોઈ લે, જેમાં 3 પણ આવ્યો 5 પણ આવ્યો. 10 માં 5 આવી હશે તો 9 માં 3 મળી જશે. એવી રીતે અલગ અલગ જોવાના. તું 5 ના કાઉન્ટ કરી લે તો ધેટ ઇઝ તને એક હિન્ટ મળી જશે કે આનાથી મોટો આન્સર કે આનાથી નાનો આન્સર હશે આપણો. તો 50 ફેક્ટોરિયલ ને હું 5⁻1 થી ડિવાઈડ કરું 10 મળે. 5⁻2 10 means 25 થી ડિવાઈડ કરું પછી મળશે. રેસ ટુ 3 થી ડિવાઈડ કરું. રેસ ટુ 3 થી ડિવાઈડ કરીશ એટલે 125 થઈ જશે. ધેટ ઇઝ નોટ પોસિબલ. ઓકે, તો 12 એવા નંબર્સ મળશે જેમાં 12 ફાઇવ્સ મળશે મને. 12 ને પછી હા ઓકે, ખાલી એક ત્રણ વસ્તુ હવે ચેક કરવાની છે કે મને 12 3 તો મળી જશે કે નહીં. 12 3 મળવા જોઈએ. જો ન મળે તો તો ઘટાડવું પડશે એને. બરાબર? આન્સર ખોટો છે. ના આન્સર ખોટો નથી. તો આની જે ઓછી ઘાત માન લો કે 11 જ 3 મળ્યા મને 50 ફેક્ટોરિયલમાં, તો 6 ની 11 જ ઘાત થશે એટલે કે 30 ની 11 જ ઘાત બની શકશે. જે ઓછો હોય લેવાનો. રાઈટ, કરેક્ટ. જે ઓછો હોય લેવાનો. 6 ને 50 માંથી ભાગી શકાય. ઓકે, થઈ જ જશે ને. 3 કરીએ તો 50/3 એટલે 16 મળશે અહીંયા પેલો. પછી ભાગ્યા 9 કરું તો 5 મળશે. તો થઈ ગયા ને. 12 તો આરામથી મળી જાય. પેલા જ સ્ટેન્ડમાં મળી જાય છે. 9 ને કઈ હાઈએસ્ટ પાવર 99 ફેક્ટોરિયલને ડિવાઈડ કરશે. હા 9 ને 99 એટલે 3 3 9. હા હવે 99 ફેક્ટોરિયલ છે હા 33. ઓકે, 33 પ્લસ 3 નો સ્ક્વેર એટલે કે 9 થી ભાગો એટલે 11. 11. પછી 3 નો ક્યુબ પછી એટલે 27 થી ભાગો. 27 તારી 81. બરાબર? પછી 3⁻4 એટલે કે 81 એટલે 1. ટોટલ કેટલા થયા? 4 ને 4 8. 11 પછી સો 48 પાવર્સ આવી છે. પણ આપણને 9 બનાવવા માટે કેટલી જોશે? 2 ત્રગડા જોશે 9 બનાવવા માટે. એટલે ભાગ્યા 2 એટલે ભાગ્યા 2 એટલે આન્સર છે એટલે 24 આવશે આન્સર. હા